મહેસાણા આરટીઓની બાજુમાં આવેલ સ્પીપા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પીપા ખાતે હાલ તાલીમ લઈ રહ્યા જુનિયર ક્લાર્ક, યુપીએસસી પ્રશિક્ષણ વર્ગના તાલીમાર્થીઓને અને સ્પીપાના સ્ટાફ સહિત 100 વ્યક્તિઓના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણાની ટીમે મેડિકલ કેમ્પના સુચારુ આયોજન માટે વ્યવસ્થા કરી હતી। મેડિકલ કેમ્પમાં તાલીમાર્થીઓ તથા સ્પીપાના સ્ટાફની પ્રાથમિક આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે પ્રાથમિક તપાસ બાદ તાલીમાર્થીઓને સ્પીપા મહેસાણા દ્વારા હેલ્થ કાર્ડ પણ પૂરા પાડવામાં આવ્યા હતા। આજે આપણે જે કેમ્પ રાખ્યો છે સ્પીપા માટે, એમાંથી મેં જે દર્દી તપાસે એની અંદરથી મને 3 ડાયાબિટીસના કેસ અને 2 હાઇપરટેન્શનના કેસ અને 4 એનિમિયા મુક્ત ભારત અંતર્ગત 2 એનિમિયાના કેસ મને મળી આવ્યા છે, જેમને યોગ્ય સારવાર, દવાઓ કન્ફર્મેશન માટે સિવિલ હોસ્પિટલ રિફર કરી છે। સ્પીપા રિજિયનલ ટ્રેનિંગ સેન્ટર મહેસાણા ખાતે આજે એક મેડિકલ કેમ્પ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારી પાસે જે જુનિયર ક્લાર્કની બેચ ચાલે છે એ લોકોનું યુપીએસસી એસ્પિરન્ટ અને આરટીઆઈની આજે એક તાલીમ રાખેલી છે। આમ કુલ અંદાજે 160 જણાનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે 6 થી 7% લોકોને આમાં ગંભીર બીમારી પણ જાણવા મળતી હોય છે, જે એમને આગળની સારવાર માટે ઉપયોગી થશે। આજે અહીંયા સ્પીપા મહેસાણા ખાતે અહીંના જે સ્ટાફ છે, અધિકારી શ્રી, કર્મચારી, ફેકલ્ટીઝ અને સાથે સાથે અહીંયા આજે જે ટ્રેનિંગમાં પણ આવેલા છે એ તમામનું એનસીડી માટેનું જે ટેસ્ટિંગ ખરું, એટલે એમનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ, બ્લડ ગ્રુપની તપાસ અને એમને કોઈ બીજો શારીરિક તપાસ કરીને અન્ય કોઈ રોગ સ્ક્રીનિંગમાં મળે તો તેના માટે પણ અમારા ડૉક્ટર્સ, 6 મેડિકલ ઓફિસર્સ અને 17 જેટલા પેરામેડિકલ સ્ટાફ હાજર છે। સ્પીપા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે અમે આ રીતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન આજે કરેલું છે। અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે, અત્યારે હાલ સમાજમાં પણ આપણે જોઈ રહ્યા છે કે નાની ઉંમરમાં જે હાર્ટ એટેકના અને અન્ય બીમારીઓના કેસ વધી રહ્યા છે, તો એ બધા સમગ્ર બાબતોને ધ્યાને રાખીને અમારા સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કોટક સરે આ એક એમનું પ્રોએક્ટિવ સ્ટેપ લઈ અને અહીંયા જે તાલીમ લેતા વિદ્યાર્થીઓ તથા અહીંના તાલીમ લેવા આવતા અન્ય વહીવટી કર્મચારીઓને પણ એ પોતાના સ્વાસ્થ્ય બાબતે થોડી જાગૃતિ વધે અને